ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે રવિવારનો દિવસ છે, તો આજે અમે તો ઉઠાય તો લેટ છે અમે લોકો. ને રાતે પાવર ગયેલો હતો, તો રાતે કરીબ 2 કલાક તો હોવામાં બી પાછું અમારું વચ્ચે બ્રેક પડી ગયો, કારણ કે એટલી ગરમી લાગતી હતી ને. ગરમી લાગતી હતી તો પછી અમે લોકો હોઈ નહીં કે ભાઈ રાતે પાવર આવ્યો ને પાવર આવ્યો પછી હોતા તો અત્યારે સવારે ઉઠવામાં કરીએ અમને 9 સાડા 9 વાગી ગયા ઉઠવામાં પણ. ને અત્યારે ઉઠાવે અમે લોકો અત્યારે હવે જસ્ટ ફ્રેશ થશું, ચા નાસ્તો કરશું, બ્રશ કરશું, નાહવા જશું. ને આજે રજા છે તો આજે અમારે ફરવાનો દિવસ છે. તો હવે અમે મજા તો મને એ વસ્તુની આવી છે કે પીહુને છે ને એના મામાને ત્યાં જવાનું હતું સવારે 6:30 વાગે. તો એ તો ગઈ નહીં, કારણ કે એને જવાયું નહીં, કારણ કે રાતે પછી કે લેટ થઈ ગઈ કે સવારે તે કે જવું જ કર્યા કરી કે નહીં. રાતે તો કે બસ જવાનું જ છે મામાને ત્યાં. મામાને ફોન કર્યો, અમ્માચીને ફોન કર્યો, અપ્પાચાને ફોન કર્યો, પણ જઈ નહીં હતી. તો હવે એને આજે તો અહીંયા છે, તો જો એ જવાનું હતું ને. શું થયું હે? મામાને ત્યાં જવાનું હતું ને, શું થયું હે? કેમ? તો સવારે 6:30 વાગે હું તો ઉઠી જવા. તું તો બહુ બોલતી હતી મને કે હું તો 6:30 વાગે ઉઠી જવા. હે મને તો બહુ મજા આવી, તારે જવાયું નહીં ને. મને ખબર હતી તું જઈ નહીં શકશે, એટલી મને ખબર હતી, ગેરંટી હતી તારી. મને એટલી ગેરંટી હતી કે તું નહીં જઈ શકશે. જો એ છુપાઈ ગઈ, ડરપોક છુપાઈ ગઈ. તો ગાઈસ અત્યારે હવે ચા નાસ્તામાં જો અહીંયા આપણા ધવલભાઈ તો ચા મૂકે છે, જોઈ લો ચા મૂકે છે. ને અહીંયા અમારે ઢોસા બને છે નાસ્તામાં, તે ઢોસાનું ખવડાવે છે. ને આ બિસ્કિટ છે, ગુડ ડે બિસ્કિટ છે. ના ભાભી ઢોસા બને. તું કેમ નહીં ગઈ મને એ કે મામાને ત્યાં પહેલા? હે મામાને ત્યાં કેમ નહીં ગઈ? ઉઠવામાં મોડું થઈ ગયું. મને ખબર હતી તું નહીં જઈ શકશે, બોલ મામાને ત્યાં. હા ખબર જ હતી. કેમ? 6:30 વાગે તારાથી ઉઠાશે નહીં તો કેમ નહીં ગઈ? કેમ ને? બસ 6:30 વાગે તારી ઉઠાયું નહીં ને? હા મારી જવા. ગાઈસ આજે આપનો રવિવારનો દિવસ છે, તો આજે હવે આપણે જોઈએ કશે આમ તેમ આપણે ફરવા જવાનું છે. આજે ફરવાનો દિવસ છે આપનો. આજે ફરશું, આજે અમે આજે ફરવાના છે. ઠીક છે બસ. મારે છે હા મને તો મજા આવી. બસ મામાને ત્યાં નહીં જવાનું, મને એ બહુ ગમ્યું. મેં એટલે જ મામાને કીધું કે લેટ નહીં જતા. બબાલ હે બબાલ કરે છે. મેં તો બબાલ પપ્પાએ શું કહા આપ્યા? હે કામ કરો. પપ્પાએ શું કહા આપ્યા ને? નીચે બરાબર નાખજે. જો ભાઈ અહીંયા રસ્તામાં રખડતા નાખી દીધા. શું કામ કરો. હું તો કરું જ છું કામ. અહીંયા કપડાં ધોઈ છે અને પપ્પા જ અહીંયા મસ્ત એવા સેટિંગ કરીને દાઢી કરે છે. તમારો ભાઈ તો જો, ભાઈ મારા શૂઝ આપું. શૂઝ ધોવા બેઠા ત્યારે ને પપ્પા અહીંયા દાઢી કરે છે ને ભાભી અહીંયા કપડાં ધોવા બેઠી. જા મારા બી શૂઝ આપી દે ને આ બધું ઉચક તો ચાલ. તો બધું સાફ સફાઈ કરો. ચલો પછી આપણે જવું ને, જવું છે ને. ગાઈસ તો આપણે નાઈને રેડી થઈ ગયા છે. બપોરે આપણે કરીબ 12:30 વાગે આપણે રવિવારે નાહ્યા છે. એમ તો ડેલી જોઈ લો 1 વાગી ગયો આજે. એમ તો અમે લોકો ડેલી છે ને સવારે 9:15 વાગ્યામાં નાહી લેતા હોઈએ છીએ, કારણ કે અમારે ઓફિસ જવાનું હોય. આજે રવિવાર તો અમને બપોરે 12-1 વાગે અમે લોકો નાહીએ, કારણ કે આજે કશે જવાનું નથી. કશે પણ નીકળું તો સાંજે થોડાક આમ તેમ વાતો મારવા જવાના છે અમારે. બસ એટલું જ છે, બીજું કંઈ નથી. કારણ કે પીવું તો હવે એના મામાને અત્યારે જસ્ટ ગઈ છે, તો હવે કંઈ સાંજે લોકો ઝૂ જવાનું પ્લાનિંગ કરે છે. તો હવે અમે બી જોઈએ કે અમે બી ઝૂ જઈએ કે નહીં જઈએ એ અમને ખબર નથી. તો અમે ઝૂ જશું તો હું તમને ઝૂનું આખું બતાવીશ બ્લોગમાં કે જો અમે ઝૂ આવ્યા છે બધા. ગાઈસ મેં તમને જે કાલે કીધેલું હતું ને કે આપણે કદાચ ઝૂ જશું ફરવા માટે, તો ફરવા તો કાલે આમ તેમ નહીં ગયા, કારણ કે કાલે મુંબઈ અને આરસીબીની મેચ હતી. તો આપણે મેચ જ જોઈ કાલે, એટલે આપણે કશે ફરવા નહીં ગયા. કે અમારે ઝૂ જવાનો પ્લાનિંગ હતો પણ અમે એ પણ નહીં ગયા. તો મેચ જોઈએ કાલે તો આખો દિવસ અમે. ગાઈસ તો જો અહીંયા છે ને શૂટિંગની પ્રેક્ટિસ ચાલે છે કે વ્લોગિંગ શૂટિંગ કઈ હિસાબે કરવાનું. ભાઈ મારા દ્વારકા જવાના ને,
તો એના માટે શૂટિંગ પ્રેક્ટિસ ચાલુ છે. આ પેલો અમારા ટ્રાયપોડથી એમનું શૂટિંગ ચાલુ છે. હાથમાં ભાભીનો મોબાઈલ છે. તો ગાઈસ એટલી પ્રેક્ટિસ કરે છે ને છેલ્લા 2-3 દિવસ યાદ પ્રેક્ટિસ કરે કે ફોન કઈ હિસાબે પકડવાનો, કઈ હિસાબે કરવાનું. તો બસ આ જ ચાલે. બીજા 2-3 દિવસથી કંઈ કામ જ નથી ચાલતું કે શૂટિંગ કઈ હિસાબે આપણે કરવું. ભાઈ વ્લોગિંગ આમ કરવાનું કે આ હિસાબે પણ આ હિસાબે ફોન પકડવાનું. તો કાલે એના માટે તો ફોનનું કવર પણ સ્પેશિયલ ફોનનું કવર ચેન્જ થયું એના માટે. અમારા લોકોને છે ને આ ડેલીનું સિસ્ટમ છે. અહીંયા આવીને સ્ટેપઅપ ડાન્સ ક્લાસ છે. ઉપર અમારે પીહુનો ડાન્સ ક્લાસ છે. તો અમારે ડેલીની સિસ્ટમ છે. અહીંયા આવીને 7 થી 8નો ડાન્સ ક્લાસ હોય તો અમે 7:30-8 વાગે અમે આવી જઈએ. અત્યારે 8 વાગે બસ હવે આ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે ડેલી એવરીડે આ સિસ્ટમ છે કે અહીંયા આવીને ઊભા રહેવાનું, વેઇટ કરવાનું. અમારા ભાઈ છે ને મોબાઈલમાં રીલ્સ જોતા રહ્યા. બસ આ ગણપતિ બાપાનું મંદિર છે સિદ્ધિનગતા પાલમાં અમે લોકો ઊભા છે. અમારે આ ડેલીને પ્રોસિજર છે કે અમારે લોકોએ અહીંયા આવીને બસ આ વેઇટ જ કરવાનું. 7:30 વાગે બી કોઈ વખત આવી જાય, કોઈ વખત કામ હોય તો અમે લોકો આમ તેમ ગયા હોય તો અમારો સમય નીકળી જાય. પણ આમ અમારો અત્યારે સમય નીકળે નહીં. 7:30 વાગે આવીને બધા બસ તો મારું પાકીટ ખોવાઈ ગયેલું હતું આજે. મેં હોધ કર્યો. મારું છેલ્લે પાકીટ મળ્યું આ થેલીની અંદર મેં મૂકેલું હતું ને આ થેલી છે ને આ બેગની અંદર મૂકેલું. આખું બેગ કાલે સવારે ને આજે સવારે ઉધી ગઈ પણ બેગમાં મળ્યું જ નહીં. તો ખબર નહીં આજે અત્યારે કઈ હિસાબે આવી ગયું. આ બધું છે ને આ લોકોની ગેમ છે. આ લોકો બધા મારી રીતે ગેમ રમી ગયા છે આજે. આ લોકો છે ને આ લોકોએ અંદર મૂક્યું છે. આ બધા ગેમ રમી ગયા. મેં આખી મારી ઓફિસમાં બી હોય તો પણ નહીં મળે તો હું કરું? બધું જ ચેક કરેલું સવારે. અરે બધું જ ચેક કરું. ટિફિન પછાડી મૂકું. અરે બરાબર તમે આખું બેગ ચેક કર્યું હવે કેમ નહીં મળ્યું? અત્યારે કેમ મળ્યું? આ તમે લોકો અંદર આ તમે લોકો કઈ તો ગેમ રમવા માંડ્યા હતા. હા હા ગાઈસ તો આ લોકો માટે કંઈક તો ગેમ રમી ગયા છે આ લોકો. કારણ કે આખું મેં સવારે બેગ હોય હતું, કાલે હોય હતું તો બેગમાં કાલે નહીં. કાલે તો ટિફિન હતું. ચાલ આજે સવારે ટિફિન, આજે મંડે હતો, આજે અમારે જમવાનું લઈ જવાનું હોય ટિફિન. તેમાં હતું પછી મેં ઓફિસમાં આખી હોધી કાઢી. ઓફિસમાં નહીં મળ્યું તો અત્યારે બેગમાંથી નીકળ્યું. એ લોકોએ મને કીધું કે આમાં જો અમે એટલે એ લોકોએ કંઈક ને કંઈક ભૂલ કર્યું છે આ લોકો મારી હાથે. ચાલો ભાઈ તમારે પેકિંગ કરવાનું ને? પેકિંગમાં કંઈ નથી. હે પેકિંગમાં કંઈ નહીં કરવાનું. હું લાવવાનું તો પેકિંગ કરવાનું હોય ને. ચાલો તો જમવાનામાં શું બને છે આજે? જમવાનામાં પાલકના પૂરા બને છે. આપણા જીબીબેન પાલકના પૂરા બનાવે છે. બધા આવવાના. ચલો બોલાવે બધા ગાઈસ તમને લોકોને બધાને જમવા માટે બોલાવે છે. પાલકના પૂરા ખાઈએ અત્યારે તો હવે એમ તો ઓછા લાગે છે એમ તો, પણ હવે જોઈએ હવે પાલકના પૂરાને સોસ છે ને પપ્પા તો જમવા બેઠા છે. ચાલો તમે જમવા ચાલો નહીં તો ગાઈસ તમને લોકોને બ્લોગ જોવાની મજા આવતી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ